આમ આદમી પાર્ટીના આંતરિક ડખાઓ હવે ચરમસીમાએ પહોંચી ગયા છે। આ વાત અત્યારે એટલે કહેવી પડી રહી છે કેમ કે છોટા ઉદેપુરના જે આમ આદમી પાર્ટીના જિલ્લા સદસ્ય છે રાજેશ રાઠવા, તેમની પર આરોપ લાગ્યો છે કે તેમણે તેમના તાલુકા પ્રમુખ પર જીવલેણ હુમલો કર્યો છે અને આની સાથે જ જે જિલ્લા સદસ્ય રાજેશ રાઠવાની ધરપકડ પણ કરી લેવામાં આવી છે। શું ને સમગ્ર મામલો તેના વિશે વિગતે ચર્ચા કરીએ। નમસ્કાર, હું છું પ્રથમ મોદી, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। એક તરફ આમ આદમી પાર્ટી છોટા ઉદેપુરમાં પોતાનું વર્ચસ્વ બનાવવા જઈ રહી છે। 2027ની ચૂંટણીઓ આવી રહી છે, તેવામાં હવે જે પ્રકારે આમ આદમી પાર્ટીની અંદર આંતરિક ડખાઓ ચરમસીમાએ પહોંચ્યા છે કેમ કે જે રીતે હવે આમ આદમી પાર્ટીના જિલ્લા સદસ્ય રાજેશ રાઠવાએ પોતાના જ તાલુકા પ્રમુખ ઉપર જીવલેણ હુમલો કરી દીધો છે। વાત કંઈક એવી છે કે સૌથી પહેલા જો સમગ્ર મામલો જોઈએ તો છોટા ઉદેપુરના જેડ જિલ્લા પંચાયત બેઠકના સદસ્ય રાજેશ રાઠવાએ સામે તેમની જ પાર્ટીના તાલુકા પ્રમુખ શ્રીકુંજભાઈએ પોલીસ ફરિયાદ નોંધાવી। આ કોઈ સામાન્ય ઝઘડો નથી પરંતુ જીવલેણ હુમલો છે। ફરિયાદ મુજબ જ્યારે તાલુકા પ્રમુખ પોતાની કારમાં જઈ રહ્યા હતા ત્યારે બે ગાડીઓ વડે તેમને ઘેરી લેવામાં આવ્યા। આગળ અને પાછળથી કારની ટક્કર મારીને તેમને ઈજા પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો અને આના જ કારણે આખો મામલો ગરમાયો છે। જ્યારે પક્ષના બે હોદ્દેદારો એકબીજા સામે આવી જાય છે ત્યારે માત્ર વ્યક્તિગત અણબનાવ નથી રહેતો પરંતુ સત્તા અને વર્ચસ્વની કદાચ અહીંયા લડાઈ પણ બની જાય છે। આ ઘટના બાદ જ્યારે તાલુકા પ્રમુખે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી ત્યારે પોલીસ દ્વારા આ જે આરોપી છે તેને પકડવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા અને એના જ પછી રાજેશ રાઠવાની ધરપકડ પણ કરી લેવામાં આવી અને આ ધરપકડની સાથે આરોપીને કોર્ટમાં પણ રજૂ કરવામાં આવ્યા અને સાથે પોલીસે તેમની પૂછપરછની રિમાન્ડની માંગણી પણ કરી હતી। સૂત્રોના જણાવ્યા અનુસાર પોલીસે 3 દિવસના રિમાન્ડ માંગ્યા હતા પરંતુ કોર્ટે સોમવારે 22 જૂન બપોરે 1 વાગ્યા સુધીના રિમાન્ડ જે છે મંજૂર કર્યા છે। હવે સવાલ એ થાય છે કે આ રિમાન્ડમાં પોલીસ દ્વારા શું જાણવા મળી શકે છે? શું આ હુમલા પાછળ કોઈ જૂની અદાવત હતી કે કોઈ પક્ષની અંદરોઅંદરની ખટપટ ચાલી રહી હતી કે કોઈ ત્રીજા જ વ્યક્તિ દ્વારા આ આખું કાવતરું જે છે રચવામાં આવ્યું હતું? રાજેશ રાઠવાની જો તમને વાત કરવામાં આવે તો રાજેશ રાઠવાએ ભારતીય જનતા પાર્ટીનો પક્ષ છોડીને પછી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા અને એના જ પછી ત્યાં કેટલીક એવી ચર્ચાઓ પણ થવા લાગતી હતી, આંતરિક ડખાઓ પણ વધતા હતા અને આની જ અંદર હવે જ્યારે રાજેશ રાઠવાની ધરપકડ થઈ ચૂકી છે એના પછી આ મામલો ક્યારે બહાર આવે છે? શું આ ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવેલું એક કાવતરું છે? શું આમ આદમી પાર્ટીના જ નેતાઓ એકબીજા પર જે છે આ હત્યાનો આરોપ જે છે કર્યો છે, મારામારીનો બનાવ સામે આવ્યો છે? એટલે આ તમામ બાબતોની જ્યારે રિમાન્ડની માંગણી કરવામાં આવી છે 2 દિવસની અંદર જોવાનું એ રહેશે કે કાલ બપોરે 1 વાગ્યા સુધીના જે રિમાન્ડ જે મંજૂર થયા છે। વધુમાં જો એક તરફ આમ આદમી પાર્ટીની જો વાત કરીએ તો આમ આદમી પાર્ટી પોતાનો વિસ્તાર જે છે અલગ અલગ વિસ્તારમાં વધારવા મજબૂર બની છે ત્યારે આ પ્રકારની ઘટનાઓ પક્ષની છબી પર સીધી અસર કરે છે। જિલ્લા પંચાયતના ચૂંટાયેલા પ્રતિનિધિ જ્યારે પોલીસ કસ્ટડીમાં હોય ત્યારે તે પક્ષ મોટો ફટકો છે અને લોકો હવે ચર્ચા એ વાતની છે શું આ ઘટના માત્ર રાજેશ રાઠવા અને તાલુકા પ્રમુખ વચ્ચેનો વિવાદ છે કે પછી આમ આદમી પાર્ટીમાં ત્રીજો પક્ષ પણ હાથ અત્યારે આ મામલે આવી રહ્યો છે? સૌ પહેલા જ્યારે રાજેશ રાઠવાની ધરપકડ થઈ તે બાદ પોલીસનું શું કહેવું છે એ જોઈ લઈએ અને જ્યારે તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવતા હતા તે દ્રશ્યો પર એકવાર નજર કરી લઈએ। आज रोज छोटा उदेपुर पुलिस स्टेशन गुना रजिस्टर नंबर 648/2026 BNS ની કલમ 109(1), 115(2), 61(2), 189(2), GP 135 મુજબના ગુનાના આરોપી રાજેશભાઈ વીરસિંહભાઈ રાઠવાને કલાક 11:35 આજે ધોરણસર કાયદેસર અટક કરવામાં આવી છે અને એમના ઓલરેડી બીજા 12 આરોપી તથા નંબર પ્લેટ વગરની બ્રેઝા ગાડી, બોલેરો ગાડી તથા મારક જે હથિયારો સાથે જે ગુનો દાખલ કર્યો હતો જે તે સમયે તે બધું રિકવર કરવાનું બાકી હોય, બીજા આરોપીની પણ અટક કરવાની બાકી હોય, તેમના 3 દિવસના રિમાન્ડ નામદાર કોર્ટમાં માંગતા આજરોજ એમને આજથી સોમવાર 1 વાગ્યા સુધીના રિમાન્ડ મળેલ છે। હાલ તપાસ ચાલુ છે। જે તે સમયે ફરિયાદ દાખલ થઈ હતી 307 મુજબની ફરિયાદ દાખલ થયેલી છે। એમાં રાજેશ રાઠવા, અનિલ અને બીજા 12 જેનું નામ ઠામ હાલે નથી ફરિયાદમાં અને એમાં બ્રેઝા અને બોલેરો ગાડી સાથે બીજા 12 જણા આવેલા હતા તેમના વિરુદ્ધ છે। હાલ રાજેશ રાઠવાની અટક કરેલ છે।
હવે અહીંયા તમે પોલીસને સાંભળ્યા અને જે પ્રકારે અત્યારે રાજેશ રાઠવા પોલીસની કસ્ટડીમાં છે ને સોમવાર સુધીની રિમાન્ડ હોવાની તપાસના નવા પાસાઓ જે છે બહાર આવી શકે છે. શું આ મામલે કોઈ મોટી સાજિશ છે કે કોઈ પણ આ જે છે અંદરો અંદરના ડખા, તે હવે આગળના દિવસોમાં ખબર પડશે. જોવાનું એ રહેશે કે આ જે 2 દિવસના જે રિમાન્ડ છે તેની અંદર આ મામલે શું વધુ વિગતો બહાર આવે છે. આ વિષયમાં તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.